महाकोल ऊंचा तो सधीजे राजा ए चंदू टेका तो शिगोत रे जाल्या। હા બાપો બાપો જય સતીમાં તો तू घोमडे आवती ती चौक वसमरो काई गई मारा भाना घेर रही मारा भाई ने मળી न जई मारो नोनो भाई केतो तो तारी जानू आई ती जट वळतू नतू थाऊ मन केवा को करेऊ तू तमे ઊંચિયા તે ગોમના મે मन मन लागे છે થોડી થોડી ઓળખાણ। આ તમારો આ સોંગ છે રિક્ષામાં વધારે વાગે। હા એ તો ખરી વાત। રિક્ષામાં नमस्कार मित्रों, पहले तो स्वागत है दरेक मित्रों मारी यूट्यूब चैनल विक्रम ठाकुर 0.7 चैनल में। मित्रों આપણે દીવદર તાલુકાના શાસન ગામમાં રહેતા એવા સિંગર શરદભાઈ ઠાકોર આપણે તેમની ઘર અને તેમની સાથે મુલાકાત ઓલરેડી આપણે આગલા વિડીયોમાં કરી ચૂક્યા છીએ। પણ મિત્રો આ વિડીયોના માધ્યમથી મારે એક તમને સંદેશ આપવાનો છે કે મિત્રો મેં મારે ચેનલનું જે નામ છે એ થોડુંક ચેન્જ કર્યું છે। પહેલાં જે વિક્રમ ઠાકોર વ્લોગ હતું અને થોડુંક નામ ચેન્જ કરીને મેં વિક્રમ ઠાકોર 0.7 ચેનલ રાખ્યું છે। અને એના માધ્યમથી મિત્રો હું તમને આ વિડીયોના માધ્યમથી હું તમને કહી શકું છું કે મને મિત્રો મને સપોર્ટ કરજો અને તમને ખાસ એટલે વિનંતી કે તમે આ વિડીયો પહેલાં પૂરો જોજો અને વિડીયો પૂરો જોશો તો મિત્રો આપણે બીજા લોકો સુધી પહોંચી શકશું। કારણ કે આપણે મિત્રો હવે પછીના જે વિડીયો છે એ મંદિરોના ઇતિહાસ અને કલાકારો વિશેની મુલાકાતના આપણે ચેનલ ઉપર વિડીયો આવશે। વચ્ચે આપણે મિત્રો થોડુંક ચૂંટણીમાં અને થોડુંક જિલ્લા બાબતની જે હમણાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તેમાં આપણે થોડાક મિત્રો જોડાયા હતા। પણ આ કલાકારોને આપણે બંધ કરી દીધું। કલાકારોનો મિત્રો બંધ કરવાનું કારણ કે એ પણ હતો કે આપણે કલાકારોને ઘણા બધા કોલ કર્યા હતા પણ કોઈ કલાકારો આપણને જવાબ નહોતા આપતા। કારણ કે એટલા માટે આપણે થોડુંક બંધ કર્યું હતું વચ્ચે। પણ હવે પછી આપણે મિત્રો થોડોક ટાઈમ લાગશે પણ કલાકારોના ઘર અને મંદિરોના ઇતિહાસ છે એના વિશેના આપણા વિડીયો આપણી ચેનલ ઉપર આવશે। તો મિત્રો દરેક મિત્રને ખાસ વિનંતી કે આ વિડીયો તમે પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરી દેજો અને ચેનલ ઉપર આપણી ચેનલ ઉપર નવા હોય તો આ વિક્રમ ઠાકોર 0.7 આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો દરેક મિત્રને ખાસ એટલી વિનંતી છે મારી ચેનલને સપોર્ટ કરજો મિત્રો। તો આપણે હવે ઓલરેડી કલાકારો અને મંદિરોના ઇતિહાસ વિશેના આપણી ચેનલ પર વિડીયો આવતા રહેશે તો જોવાનું ચૂકતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।